ધોરણ 8 વિષય છે ગુજરાતી, પાઠ 14 સાકરનો શોધનાર. લેખક છે યશવંત પંડ્યા. સાહિત્ય પ્રકાર છે એકાંકી. તો વિદ્યાર્થી મિત્રો, લેખક યશવંત પંડ્યાનો આપણે ટૂંકમાં પરિચય મેળવીશું. યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની હતા. તેઓ અભ્યાસકાળ દરમિયાન જ નાટ્યલેખન તરીકે જાણીતા થયા હતા. પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે. બાળ નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે. એકાંકી નાટક એટલે કે એક અંકવાળું નાટક. આપણી ભાષામાં એકાંકી નાટકનો પ્રારંભ બટુભાઈ ઉમરબાડિયાએ કર્યો હતો. એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જન્માવ્યું હતું. લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક પ્રકાશ પાડે છે. અહીં 3 દ્રશ્યોમાં વહેંચાયેલા આ એકાંકીમાં લેખકે બાળકનો ક્યારેય વિકાસ થાય છે અને ક્યારેય કુંઠિત થાય છે તે બતાવ્યું છે. અંજનાના પ્રયોગો પાછળનું માનસ ન સમજી શકનાર પિતા નિખિલ રાયનું કડક વર્તન, માતાનો બાળક તરફનો સ્નેહભાવ, ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાલમાનસની સમજણ, આ બધાને લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે. તો અહીં સાકરનો શોધનાર એકાંકીમાં લેખકે અંજનના પાત્ર દ્વારા બાળમાનસનું આલેખન કર્યું છે. 3 દ્રશ્યોમાં વહેંચાયેલા એકાંકીમાં અંજનનો બાળ વિકાસ તેના પિતા નિખિલ રાય જ રૂંધે છે. પુત્રના પ્રયોગોને સમજી ન શકનાર પિતા નિખિલ રાયનું કડક વર્તન, એની માતાનો પુત્ર પ્રત્યેનો વાત્સલ્ય ભાવ, ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ તેમજ કાકા ભાસ્કર રાયની બાળ મનોવૃત્તિને સમજવાની ક્ષમતા વગેરેને લેખકે આ એકાંકીમાં સુંદર રીતે પ્રસ્તુત કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ એકાંકીનો થોડો પરિચય મેળવી લીધો. હવે આપણે વિગતે એનો અભ્યાસ કરીશું. પાત્રો છે અંજન, કિન્નરી બંને ભાઈ બહેન છે. નિખિલ રાય એમના પિતા છે, સુરેન્દ્રનાથ ડાક્ટર છે અને ભાસ્કર રાય નિખિલ રાયના મિત્ર છે. અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. ખુરશીમાં જાજમ એટલે કે શેત્રાંજી ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓને નોટબુક રખડતી પડી છે, એટલે કે જઈ ત્યાં પડી છે. ટેબલ ઉપર મોજા છે. મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. 1-2 બિસ્કિટા, 2-3 પેન્સિલ, રબર વગેરે છૂટા છવાયેલા રખડે છે. અહીં અંજન આવે છે. અંજન લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય, પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય, વાદળીમાં લીલો મેળવીએ એટલે એ સંભાળવાની મહેનત કરે છે. માથું ખંજવાળીને પણ કાંઈ ફાવતો નથી. સંભાળવું એટલે કે યાદ આવવું. ચીડાઈને માસ્તર આમ ગોખ્યા કરે એ ખોટું, યાદ તે કેટલું રહે. ગોખણપટ્ટી એટલે કે ગોખેલું જ વધારે સમય લાંબુ યાદ રહેતું નથી. હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું, એક પાકું કટકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલીખમ થઈ જાય છે. એક પાકું કરવા જાય છે તો બીજું ભૂસાઈ જાય છે, ભૂલી જવાય છે. મુઠ્ઠી પછાડી અમારે ભણવુંય કેટલું, રમવાનું તો જાણે નામ જ ન લેવું. હું તો હેરાન થઈ ગયો, આવું ભણતર તે કોણે કર્યું હશે. ગોખવું એટલે કે મોઢે કરવા માટે વારંવાર બોલવું. નિરાશ થઈને એ ખુરશીમાં પડે છે. એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ સહીનો ખડિયો ઢળે છે. ઢળવું એટલે કે ઢોળાઈ જવું. ઢળે છે એટલે કે ઢોળાઈ જવું. અંજન બ્લોટિંગ એટલે કે શાહી સૂચનારો એક કાગળ વડે ડાઘા સાફ કરે છે. એથી એના કાગળ ખરડાઈ જાય છે, આંગળા પણ ખરડાઈ જાય છે. બ્લોટિંગ પરના ડાઘા સામે જોઈ આ બરાબર ઉપાય છે. એકવાર આ લાલ ડાઘામાં ભૂરી શાહી ભેળવું
એટલે પછી કોઈ દહાડો એટલે કે કોઈ દિવસે નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે. એ વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે. એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું પણ કપડાં પણ સારી પેઠે ખરડાય છે. ઉત્સાહથી એટલે કે આનંદથી બરાબર જામુડો જામુડો ફિકરથી પણ પીળા રંગનું શું થશે એ વિચારવા લાગે છે. એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે. એટલે કે નાની બહેન કિન્નરી આવે છે. કિન્નરી, ભાઈ ભાઈ 17 કેટલા 100? અંજન ધાગા સંતાડતો, પણ હું વાંચું છું ત્યારે કેમ આવી જા નથી કહેતો. કિન્નરી, તું તો હમણાં કૂદકો મારતો હતો. અંજન, તેમાં તારું શું ગયું? જા તું તારું કામ કર. કિન્નરી, પણ અંજન કે કૂદકા મારવા દઉં? અંજન ગુસ્સેથી કહે છે, ગરબડ નહીં. જા હું કૂદીશ ખરો, પણ તને તો કાંઈ નહીં કહું. હું કૂદીશ તો ખરો, પણ હું તને કહેવાનો નથી. અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે. કિન્નરી શાહીના ધાગા જોઈ જાય છે. કિન્નરી તાળી પાડી, બાપુને બોલાવવા દે. કપડાં કાળા કર્યા છે તો લગીર લાલ કરશે. લગી એટલે કે સુધી. ગાલ લાલ કરે. કિન્નરી જવા જાય છે. અંજન તેનો હાથ ઝાલે છે. મને જવા દે. અંજન, કિન્નરી 17 1900. કિન્નરી જતી અટકે છે. અંજનને હાશ થાય છે, શાંતિ થાય છે, પણ ત્યાં તો એમના બાપુ આવે છે. નિખિલરાય, કેમ રે, સાના ધમ પછાડા ચાલ્યા છે? અંજન, આ કિન્નુ મને ક્યારની પજવે છે. નિખિલરાય, કેમ રે કિન્નર, મસ્તી તો અંજુ કરે છે. એના હાથ જુઓ, એના કપડાં જુઓ. એના પિતાજીને કહે છે. અંજનને આંગળા અને કપડાનો ઢાક સંતાડવાની મહેનત લીધી હોય છે ને નકામી જાય છે. અંજન એ ડાઘા સંતાડવાનો પ્રયત્ન કરે છે. ઢાક જોતાં નિખિલરાયનો મિજાજ બગડે છે. એટલે કે એના પિતા નિખિલરાય ગુસ્સે થાય છે. એ જોતાં કિન્નરી ત્યાંથી સરકી જાય છે. એટલે કે ત્યાંથી થોડી ખસી જાય છે. નિખિલરાય અંજનના કાન પકડી, અલિયા, તું તો સુધરવાનો જ નહીં ને? રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની. એક દી એટલે કે દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે. આજે શાહી ઢોળ્યું, કપડાં બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પાડ્યા. ગુસ્સો ઉભરાતા નિખિલરાય અંજનને થપ્પડ ચોટી દે છે. એટલે એક તમાચો ચોટી દે છે. અંજન ઢીલોઢસ બન્યો હોય છે. નિખિલરાય અંજનને પૂછે છે, બોલ, કેમ કરતા શાહી ઢળી? ટેબલ પર નાચ કરતો હતો એટલે કે કૂદકા મારતો હતો કે ખડિયો કાઢતો હતો? અંજન, હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો એટલે કે લાલ શાહીમાં વાદળી ઉમેરવા ગયો. નિખિલરાય, ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હતો. અંજન, ના, હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો. નિખિલરાય, કેમ કોઈ રંગાવાને ત્યાં નોકરી લેવી છે કે શું? માથામાં ટપલી મારી બેસ, વાંચવાનું વાંચ. 10 વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી હાલ્યો કે બોલ્યો તો પગ જ વાઢી નાખીશ. એટલે કે જો 10 વાગ્યા પહેલાં આ ખુરશી પરથી ઊભો થયો છે તો તારા પગ જ વાઢી નાખીશ. એટલે કે કાપી નાખીશ. અંજન ગુપચૂપ ખુરશીમાં ગોઠવાય છે. એટલે કે ખુરશીમાં ચૂપચાપ બેસી જાય છે. નિખિલરાય જવા લાગે છે. કિન્નરી, બાપુ, માં કહે છે કે તમે અંજુને મારશો. માં એટલે કે માં કહે છે કે અંજનને મારશો નહીં. નિખિલરાય, એણે જ એને બગાડ્યો છે ને? એટલે નિખિલરાય એની મમ્મીને કહે છે કે અંજનને એની મમ્મીએ જ બગાડ્યો છે. તદ્દન રેંઢિયાળ છોકરો થઈ ગયો છે. કાલે એના માસ્તર પણ કહેતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે. માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે. ફાવે છે તો ઊંઘી જાય છે, નથી ઊંઘતા ત્યારે બબડિયાક લાગે છે. વર્ગના બાખડે એમનું નામ કોતરાઈ ગયું છે. આખા ક્લાસમાં એનું નામ થઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે છે. ભાઈના પરાક્રમો
તારી મમ્મીને કે પછી ભલે હું એનું ઉપરાણું તાણે. પછી એનો પક્ષ લઈ કિન્નરી જતી રહે છે. અંજન જરા પાછળ નજર કરે છે. વળી ચોપડીમાંથી માથું ઊંચું. આજે તારે માથે મોત ભમતું લાગે છે. મને એમ કે બાળકને કોણ ક્લેશ કરાવે એટલું હું મૂંગો રહેતો હતો, પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો, એટલે કે ન બોલવાનું પણ બોલાવો છો. માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો? અંજન વળી પાછો વાંચવામાં પડે છે. એની આંખો પાનામાં છે, પણ ધ્યાન ઠપકામાં છે. ધ્યાન તો અંજનનું નથી. કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો. કાલે તું પંખા જોડે કંઈક કરામત કરતો હતો. કોઈ દિવસ આંચકો લાગશે? કિન્નરી દાખલ થયા. કિન્નરી પણ બાપુ, અમને આંચકો તો લગી રે નહોતો લાગતો. પણ અમને આંચકો લાગ્યો નથી ને. નિખિલરાય હવે તું એની વહારે ઘા. બધા એને બગાડવામાં જ સમજ્યા છો, એટલે કે બધા એને બગાડવા માટે જ બેઠા છો. મને લાગે છે કે હવે મારે કડક થવા વિના નહીં ચાલે, એટલે કે હવે મારે કડક થવું જ પડશે. અંજુ ચાલ ઊભો થા. અંજન ઊભો થાય છે. કિન્નરી ગભરાય છે. કિન્નરી પણ ગભરાય છે. આંખ કાઢી આમ આવ, એટલે ગુસ્સે થઈને આમ આવ એમ કહે છે. અંજન પાસે આવે છે. કિન્નરી દૂર દોડી જાય છે, કડકાઈથી એટલે કે ગુસ્સેથી. તારે તોફાન કરવું હોય તો મારે મોસાળ પાછો ચાલ્યો જા. અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું જ, એટલે કે ભણવા સિવાય બીજું કશું નહીં. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકવું, એટલે મસ્તી કરશે તો માર તો પડશે જ. આજથી બધું બંધ છે, એટલે કે રમવાનું આજથી બંધ. પેંડું, ભમરડો, લખોટો મને સોંપી દે. જે રમતની સાધનો છે એ બધી મને આપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણીએ, એટલે કે સાયકલ પર જો રખડતા દેખાયો તો તારી વાત છે. ચાલ બધું બહાર કાઢ. ટેબલનું ખાનું ઉપાડી અંજન પેંડું અને સળિયો, ભમરડો અને ઝાડ નિખિલરાયને સોંપે છે. બધું અંજન એના પિતાજીને આપી દે છે. લખોટા ક્યાં? અંજન ખોવાઈ ગયા. નિખિલરાય કે મોટા ભાઈ એને કોઈને દઈ દીધા છે, કે કોઈને આપી તો નથી દીધા ને? અંજન ચૂપ રહે છે. બીજું શું છે? અંજન કશું નથી. નિખિલરાય જોવા દે. નિખિલરાય ટેબલના ખાના તપાસે છે, એટલે કે એના પિતાજી ટેબલના ખાના ચેક કરે છે. ઊંડાણમાંથી થોડી ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે. કેમ અર્જુનભાઈ, આનું શું કામ પડ્યું હતું? આનું તારે શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોટ એટલે ચસકી ન જાય? અંજન મૂંગો રહે છે. ફાટતે અવાજે, એટલે કે જોરથી. બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે. હથોડી કેમ લીધી હતી? કેમ કશું બોલતો નથી? એમ કરીને એના પિતા ગુસ્સે થાય છે. અંજન બીતે સ્વાદે, એટલે કે બીતા બીતા અવાજે બોલે છે, ધીમા સ્વાદે. આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે. નિખિલરાય તે તું સમા કરવાનો હતો કેમ? તે તું સારા કરવાનો હતો. સુતારને ઘરે અવતાર લેવો હતો ને, તો સુથારના ઘરે જ તારે જન્મ લેવો હતો ને, એમ નિખિલરાય કહે છે. આવા દોડડાહિયાને તું ક્યાં લગી રહીશ? મારે તો તારા નામનો એટલો કકડાટ કરવો? અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે. કિન્નરી ડરતે પગે આવે છે. કિન્નરી અંજુ ચાલ માં બોલાવે છે. નિખિલરાય જા એને ઓરડામાં શાંત. કિન્નરી અંજનને ખેંચી જાય છે. કિન્નરી અંજનને લઈ જાય છે. જતાં જતાં બાળકોના ભવિષ્ય એની માતાનો જ રગદોળે છે. પ્રભુ પ્રભુ, એટલે કે એની માએ જ એને લાટકોટ કરીને એને બગાડ્યો છે. માંદલો અંજન. માંદલો એટલે કે બીમાર અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. એનો પ્રફુલ્લિત ચહેરો પીળો થઈ જાય છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે. એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો
સંવાળો હાથ ફેરવી તાકીને અંજન સામું જોઈ રહી છે એટલામાં જ અંજન પાસે બોલાવે છે. કિન્નરી પંપાળતી, અંજુભાઈ કાંઈ જોઈએ છે? કિન્નરી અંજનને પૂછે છે, કશું જોઈએ છે? અંજન, ના કિન્નરી, મારે કાંઈ નથી જોઈતું. તારે રમવા જવું હોય તો જા. કિન્નરી, ના અંજુ, હું તો અહીં બેસી રહેવાની. કિન્નરી અંજનને ના પાડી દે છે, મારે કશે જવું નથી, હું અહીં બેસી રહેવાની. અંજન, શું કામ? હું તો માંદો. એમાં તારે શું કામ ન રમવું? હું તો બીમાર છું. એમાં વળી તારે કેમ ન રમવા જવાનું? જા બહેન. કિન્નરી, ના ભાઈ, હું ક્યાં મોએ રમું? નીચું જોઈ, મારે વાકે તું માંદો પડ્યો, એટલે કે મારી ભૂલને કારણે તું માંદો પડ્યો. મારે જ તને સાજો કરવો જોઈએ, એટલે કે મારે જ તને સારો કરવો પડશે. અંજન, તારે વાકે? ના, હું તડકામાં ખૂબ કૂદ્યો કરતો હતો, પણ પછી તાવ ચડે, એમાં શી નવાઈ? એમાં કંઈ નવાઈ નથી. કિન્નરી, ના, અંજુ આજે સવારે મા બાપને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. પેલા દિવસે તને બાપુ એટલું બધું ધક્યા ન હોત, એટલે કે ગુસ્સે ન થયા હોત, તો તારી તબિયતને કશું ન થાત. અંજન કિન્નરીને જોઈ રહે છે. અંજન, તારે વાકે? ના, હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો, પછી તાવ ચડે, એમાં શી નવાઈ? એમાં કશી નવાઈ નથી, એમાં તો થવાનું હોય એ થાય જ. કિન્નરી, ના, અંજુ આજે સવારે મા બાપને કહેતી, એટલે કે મમ્મી પપ્પાને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. પહેલે દિવસે તને બાપુ એટલું બધું ધક્યા, એટલે કે ગુસ્સે ન થયા હોત, તો તારી તબિયતને કશું જ ન થાત. અંજન કિન્નરીને જોઈ રહે છે. પછી મને વટતી હતી, એટલે કે મને ખીજાતી હતી કે મેં તને પજવ્યો ન હોત, એટલે કે તને ગુસ્સો ન આણ્યો હોત, તો બાપુને કંઈ ખબર પડત નહીં, એટલે મૂળ વાંક મારો. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે, એટલે કે પોતાનું માથું મૂકી દે છે હેતાળ હાથે, એટલે કે પ્રેમથી. અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે, પછી તેના વાળ પર હાથ ફેરવે છે. અંજન, કિન્નરી, એમ ઢીલી ન થા, એમ હારી ન જવાય. વાંક તારેય નથી અને મારેય નથી, વાંક બેનો નથી. માં ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને મારુંય નસીબ વાંકું હશે. માં એટલે કે ઘડી વાર, એટલે કે થોડી વાર નસીબનો વાંક કાઢે છે, એમાં મારુંય નસીબ વાંકું હશે. અંજન હસવાનો પ્રયત્ન કરે છે, હસી પણ શકે છે, પરંતુ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી. ઉમંગ એટલે કે આનંદ નથી. ચેતન નથી, એટલે કે જે હાસ્ય ઉમંગનું હોય એ હાસ્ય એના ચહેરા ઉપર જોવા મળતું નથી. ચેતન એટલે કે ચેતના જોવા મળતી નથી. ઉમંગ એટલે કે આનંદ. રંગ એટલે કે રોનક જોવા મળતી નથી. કિન્નરી, ભલે ભાઈ, એ જે હોય તે, આપણે બીજે વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે. વખત એટલે કે સમય થયો છે. પીસ અંજુ? પીસ ને. અંજન, જવા દે બહેન, બહુ કડવી લાગે છે. ઘણી કડવી લાગે છે, રહેવા દે. એ પીવું છું એટલે આંખો અંધાર આવે છે, એટલે કે આંખે અંધાર આવે છે. જવા દે ને. કિન્નરી, પણ ભાઈ દવા પીધા વિના તે કાંઈ ચાલે? દવા પીધા વગર કંઈ ચાલવાનું નથી. અંજન ઉત્તર નથી આપતો. કિન્નરી વિચારમાં પરોવાય છે, એટલે કે વિચારમાં પડી જાય છે. એવામાં નિખિલરાય અને સુરેન્દ્રનાથ પ્રવેશે છે. એટલામાં એના પિતા અને સુરેન્દ્રનાથ આવે છે. નિખિલરાય, ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરા લાશ થઈ ગયો. હવે તો બરાબર થઈ જાય એવું કાંઈક કરો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે ઉતરે છે, ક્યારેક ચિઠ્ઠીમાં લખી મોકલતો, પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તેમને તેડાવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે, એટલે કે વિચારવા જેવું છે. સુરેન્દ્રનાથ, સારું કર્યું. આવી આળસમાં કોઈક વખત માણસ બાળક ગુમાવી બેસે
છે. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી, બાકી મામલો બગડી બેસશે પછી તો અમારે સુધારવોય કેમ? નિખિલરાય મનમાં ચીડાય છે, એટલે કે નિખિલરાય મનમાં ગુસ્સે થાય છે, ચીડાય છે, પણ શું કરે છે? સાહેબ, છોકરા દવા બરાબર પીએ છે કે? નિખિલરાય શીશી સામે જોઈ છે. કિન્નરી તે જ પડે દવા કાઢી અંજનને આપે છે. તે જ સમયે કિન્નરી અંજનને દવા આપે છે. અંજન એ ગડગડાઈ જાય છે, એટલે કે અંજન પી જાય છે. મોં ન બગડે તેને માટે ઘણો પ્રયત્ન કરે છે, તોય લગીર એમ જ થઈ જાય છે. હાથ પહોળા કરી લ્યો. દવા પીવી નહીં તે તબિયત સુધરવી એ તે કદી બનતું હશે? દવા ના પી તો તબિયત તો બગડશે જ ને. હરિભજ્યા વિના વેકૂટ મળતું હશે? અહીં વેકૂટ એટલે કે ભગવાન વિષ્ણુનું એટલે કે સ્વર્ગ. ભગવાનને ભજ્યા વિના સ્વર્ગ ના મળે. હં. નિખિલરાય, ડાક્ટર સાહેબ, હવે હું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા વખતસર એટલે કે સમયસર પીવાની છે. અને કિન્નર, સાંભળ્યું કે? દવા નિયમસર પીવાની છે. કિન્નરી, હં બાપુ. સુરેન્દ્રનાથ, તો ચાલો હું લખી આપું. નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે, એટલે કે પાછા ત્યાંથી જાય છે. કિન્નરી, અંજુ, ડાક્ટર સાહેબ તો તારી નાડે ન તપાસી, એટલે કે નસે પણ ન ચેક કરી? કિન્નર, અરે એવું તો થાય. કિન્નરી, અંજુ, ડાક્ટર સાહેબ તો તારી નાડે ન તપાસી? અંજન, સારું થયું, હવે હું દવા ઢોળી નાખવાનો જ છું. કિન્નરી, અરે એવું તો થાય. એટલામાં અંદરથી અવાજ આવે છે. અવાજ, કિન્નર, અહીં આવતો. કિન્નરી, આવી માં. અંજન, જા. માં શું કહે છે? તું અહીં બેસી રહે છે અને એને તો કાંઈક મદદ કરતી જ નથી, એટલે કે મમ્મીને કામમાં મદદ કરે એમ અંજન કહે છે. કિન્નરી, જલ્દી જા. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે, કંકાસથી. હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે. હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે. પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે, એટલે કે જે ઉલ્લાસ છે, આનંદ છે એ નથી. જાણે જીવન જ જતું રહ્યું છે, એટલે કે હું જીવન જ ગુમાવી બેઠો છું એવું લાગે છે. કિન્નરી, હમણાં અહીંયા આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે. અંજન હસે છે અને એની પેટીમાં તો સાસા રમકડા લાવ્યા છે. જાણે રાત ને દિવસ રમ્યા જ કરીએ. આ સાંભળી અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરીને તેનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલરાય અને ભાસ્કરરાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એઓ છાનામાના ઊભા રહે છે. અંજન, ભાસ્કરરાય કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બધી બંદી કરી છે, એટલે કે રમવાનું બંધ કરાવ્યું છે. કિન્નરી હસતી જતી, તું જોજે તો ખરો. એવો બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહીં, એટલે કે ખીજાય નહીં. મારે નહીં, પણ બસ રમવા જ દે. અહીં આવી ત્યારે એવો માને એમ કહેતા હતા. અંજન આતુર આંખોએ એટલે કે જાણવાની ઈચ્છા ધરાવે છે. તું સાચું કહે છે? કિન્નરી, અરે તો બીજું જોઈતું શું? ઉલ્લાસભર્યા આનંદિત અંજન કિન્નરીને ઝાંપી પડે છે, એટલે કે ભેટી પડે છે. એની નજર પડે એ પહેલાં ભાસ્કરરાય નિખિલરાયને લઈ ચાલ્યા જાય છે. નિખિલરાય અને ભાસ્કર સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલરાય ભાસ્કરરાયે જોયું ને નિખિલરાય કેટલીક વારમાં અંજન એટલે કે ખુશ મિજાજમાં આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હશે.
એટલે કે એને અંજનને એના ડરનો તાવ આવે છે. પહેલાં તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહે છે, પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે, એટલે કે એના બચાવ માટેનું બહાનું કાઢી લે છે. નિખિલરાય, ભાસ્કરરાય, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દહાડા એટલે કે મહિના દિવસો પહેલાં એ કોલસાનો એક મોટો કટકો લઈ એનો ભૂક્કો કરતો હતો. ભાસ્કરરાય, શા વાસ્તે એટલે કે શા માટે? નિખિલરાય, મેં પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે એવું તેણે વાંચ્યું છે, એટલે કે કોલસામાંથી સાકર બને છે એમ મેં સાંભળ્યું છે, એટલે એ એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું. નિત્ય એટલે કે દરરોજ નવા હુન્નર, એનું નવું રોજનું કામ. કેટલાક કહું મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા, હવામાં હાથ વીંજી એમાં ભણવાનું તો નામ જ ન મળે, અને નકામાં થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે. ભાસ્કરરાય, ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એનું કેટલું દળકદર ફીટાડ્યું. એમાં ચોટે રજડે છે. આપણા વર્ગમાં કાયમ પહેલાં 5ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ 35 રૂપરડી મળે છે. પેલા છેલ્લા બાકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બાંધ્યો છે. બધું આપણી આંખ આગળ છે. નિખિલરાય ગરમ થઈને એટલે કે ગુસ્સે થઈને, એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો કેમ? ભાસ્કરરાય હસી, ગુસ્સે ન થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે. એટલું હું માનું જ છું કે તમે એને રૂંધી નાખો છો, એટલે કે રૂંધાવી દેવ. પણ હું માનું જ છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે. એટલું જ હું માનું છું કે તમે એને રૂંધી નાખો છો. એનો સાચો માર્ગ વળવા દો, એને સાચે માર્ગે ચાલવા જો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે, ત્યાં તેને જવા દો. એને જ્યાં આનંદ મળે ત્યાં જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગતને નવું અજવાળું આપશે. નિખિલરાય પણ આની અસર થઈ જણાય છે, કારણ કે એનો તદ્દન મૌન જાળવે છે. ભાસ્કરરાયને આથી સંતોષ ઉપજે છે કે ખુરશીમાંથી ઊભા થઈ એવો બારણે પહોંચે છે. બૂમ મારી, અંજન, કિન્નરી, અહીં આવો. કિન્નરી આવી પહોંચે છે. કિન્નરી, શું કહ્યું કાકા? ભાસ્કરરાય, અંજન ક્યાં? અંજન આવે છે. કિન્નરી ભારથી, આવ્યો. ભાસ્કરરાય ધીમેથી, જાઓ લતાભાભીને કહે કે તમને રમકડા વહેંચી આપે. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખોમાં નિખિલરાય ભણી જોઈ છે, એટલે કે એના પિતા બાજુ જોઈ છે, જાણે જવાની રજા ન માંગતો હોય. નિખિલરાય, શાંતિથી જા. ઉમંગથી ઉછળતા પગે અંજન કિન્નરીને પકડી પાડે છે. ભાસ્કરરાય એ બતાવતા જોયું. નિખિલરાય આડું જોઈ જાય છે. ભાસ્કરરાય ખડે પડેલું છાપું ઉપાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે. અંજનને તેના પિતા એનું મનગમતું કામ કરતાં સતત ટોકતા રહે છે અને વઢે છે. તે અંજન પાસેથી પેંડું, ભમરડો, લખોટા જેવા રમકડાના સાધનો પણ લઈ લે છે. આથી તેને આનંદ મરી જાય છે. પિતાની બીકથી એ માંદો પડી જાય છે. અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે તેને તાવ આવ્યો. એમ માને છે કે એના બાપુ વઢ્યા જ નહોતા તો માંદો ન પડત. તેની બહેન કિન્નરીએ એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે, પણ અંજન માને છે કે બહેનના દોષ ગણાતો નથી. એ તો પોતે નસીબનો જ વાંક કાઢે છે. નિખિલરાય હંમેશા અંજનને ટોકતા રહે છે. તેઓ એને એની મનગમતી પ્રવૃત્તિ કરવા દેતા નથી. તેઓ એની કુતૂહલ વૃત્તિને દબાવી દે છે. અંજનના આંગળા અને કપડા પર શાહીના ડાઘા જોઈને નિખિલરાય અંજનને થપ્પડ લગાવી દે છે અને કહે છે કે કેમ, કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું? આથી ડરને લીધે તેને તાવ આવી જાય છે. પિતા તેને રમવા દેતા નથી. તેની
પાસેથી તેના રમકડા લે છે, તેની માને પણ અપમાનિત કરે છે. અંજન કેવળ ભણે અને બીજું કાંઈ જ ન કરે એવું તેઓ ઈચ્છે છે. બાળક સાથે આવું વર્તન કરવાથી બાળકનો વિકાસ રૂંધાઈ જાય છે. એ હંમેશા ભયભીત રહે છે. આમ નિખિલ રાયનું અંજન પ્રત્યેનું વર્તન બિલકુલ યોગ્ય નથી. લાલ રંગમાં વાદળી મેળવીએ એ રંગ જાંબુડો થાય છે. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય છે. વાદળીમાં લીલો મેળવીએ એટલે અંજન આ રીતે રંગ મેળવણીની મથામણ કરે છે. આ બધું યાદ રાખવાની મહેનત કરે છે, પણ એમાં એ ફાવતો નથી. અંજનની કોઈ વાત પણ વિષયોને ગોખીને યાદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં એ ફાવતો નથી. એક વિષય પાકો કરે છે ત્યારે બીજું મગજમાંથી નીકળી જાય છે. એને ગોખણીય ભણતર પર ચીડ પડે છે, એટલે કે ગુસ્સો આવે છે. દરેક વિષયો ગોખવામાં એટલો બધો સમય વીતી જાય છે કે રમવા માટે સમય જ મળતો નથી. આથી તે હેરાન થઈ જાય છે. અંજનને 2 રંગોની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નહીં તેની ખાતરી કરવી હતી. નિખિલ રાયને તેની આ વૃત્તિ પસંદ નહોતી. તેઓ માને છે કે આ તો રંગારાનું કામ છે. આથી તેઓ અંજનને વાંચવા બેસાડે છે અને ચેતવણી આપે છે કે 10 વાગ્યા પહેલાં તેણે ખુરશીમાંથી ઉઠવું નહીં. જોજે આઘો પાછો થશે તો તેઓ તેના પગ કાપી નાખશે. અંજનના શિક્ષકે નિખિલ રાયને અંજન વિશે ફરિયાદ કરી હતી કે અંજન પહેલા નંબરનો ઠોઠ છે. તેનું મન ભીતોમાં ભમતું હોય છે. તે ફાવે ત્યારે ઊંઘી જાય છે અને ઊંઘતો ન હોય ત્યારે દરેક બાકડા પર પોતાનું નામ લખીને બાકડા બગાડે છે. ભણતર અંગે ભાસ્કરાયના વિચારો મોઢે કરવાની કોઈની ગરીબાઈ દૂર થતી નથી. ગોખણપટ્ટી કરીને પાસ થનારા કેટલા લોકો ગામમાં રખડતા ફરે છે. રાજા રામ તેના વર્ગમાં હંમેશા પહેલા 5થી અંદર રહે તો પણ એ માંડ 35 રૂપડીનો નોકરી કરે છે અને પેલો છેલ્લા બાકડે પડી રહે તો રામલાલ લોખંડના ધંધામાં કેટલું કમાયો છે એમાંથી એને બંગલો બાંધ્યો છે. અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે એ રૂંઢી ન નખાય. એને સાચે માર્ગે વળવા દેવી જોઈએ. જ્યાં એને વ્યક્તિત્વ હણાય નહીં પણ વિકસે ત્યાં તેને જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે. સાકરનો શોધનાર એકાંકીમાં લેખકે અંજનના પાત્ર દ્વારા બાળમાનસનું આલેખન કર્યું છે. 3 દ્રશ્યોમાં વહેંચાયેલા એકાંકીમાં અંજનનો બાળ વિકાસ તેના પિતા નિખિલ રાય જ રૂંધે છે. પુત્રના પ્રયોગોને ન સમજી શકનાર પિતા નિખિલ રાયનું કડક વર્તન, તેની માતાના પુત્ર પ્રત્યેનો માતૃવાત્સલ્ય ભાવ, ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ તેમજ કાકા ભાસ્કરાયની બાળ મનોવૃત્તિને સમજવાની ક્ષમતા વગેરેને લેખકે આ એકાંકીમાં સુંદર રીતે આલેખન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ પૂર્ણ થાય છે.